જય માતાજી. આજે આપણા ત્યાં પુંધરાથી દીકરી પધાર્યા હતા. એકચ્યુઅલી પધાર્યા હતા તો 2 દિવસ પહેલાં, પરંતુ સમયના અભાવથી મેં વિડીયો બી અપલોડ નહોતો કર્યો અને નામ બી મેન્શન કરવાનું રહી ગયું હતું. અને પુંધરાથી જે દીકરી પધાર્યા હતા એમના પપ્પા નથી, લગભગ પપ્પાને 12-13 વર્ષ જેવું થઈ ગયું છે. એક્સપાયર થઈ એટલે સ્વર્ગવાસ પામે. અને આજનું પેકેજ જે છે એ CTM અમદાવાદ રિદ્ધિ સિદ્ધિ વોટર સપ્લાય તરફથી જે બાપુશ્રી ભેટ આપ્યું છે. તો બાપુએ નામ મેન્શન કરવાની ના પાડી છે, પણ હું એમનો જે બિઝનેસ છે જે રિદ્ધિ સિદ્ધિ વોટર સપ્લાય, તો એ નામ આપીને એમને પેકેજ જે ભેટ આપ્યું છે, તો બાપુશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેમને પિતા વિહોણી દીકરીઓને આવી રીતે પેકેજ ભેટ આપ્યા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. બસ ગામડે જતી રહી, પણ મારે શું એપેન્ડિક્સ ફાટી ગયેલી ને આંતરડા પછી લીક થયા ને બધું સર્જરીઓ બહુ થઈ ગયેલી, ખેતીવાડીનું કામ થાય એવું નહોતું. તમારે એપેન્ડિક્સ હતું? એપેન્ડિક્સ ફાટી ગઈ હતી, પછી એના લીધે તો આંતરડા ખરાબ થઈ ગયા, તો 2.5 ફૂટ કપાયા. અંદરથી ફાટી ગઈ? ઓપરેશન વગર તો હાવ બાપરે, એ તો વધારે તકલીફ. એટલે પછી પાછું એનું ઇન્ફેક્શન લાગ્યું ને આંતરડા 2.5 ફૂટ ખરાબ થઈ ગયા, તો એ કપાયા. એના પછી આંતરડામાં પાછું લીકેજ થઈ ગયું. એટલે 12 મહિનામાં 3 સર્જરી મોટી થઈ ગઈ ને તો ખેતીવાડીનું કામ તો થાય નહીં. અને આમે મેં પહેલા કોઈ દિવસ કરેલું નહીં ખેતીવાડીનું. પછી અમદાવાદ? હા, 2 વર્ષ બ્લડ કેન્સર હેવી રહ્યું, હાર્ડ બધું. પછી તો છેલ્લા સ્ટેજનો જ રિપોર્ટ હતો આવ્યો ત્યારે. એટલે 2 વર્ષ સેવા ને એવું કર્યું, પછી ડૉક્ટર છૂટી પડ્યા કે હવે તો એ હેરાન ના થાય ને એવી દુઆઓ માંગો, બાકી દવા કોઈ ઇલાજ નહીં કરવાનો. 14 વર્ષ. હા, એ BSc નર્સિંગ ચાલુ છે. બેટા ભણ છે એક જ છે ને? એટલે એની કોલેજમાં મેં વાત કરી હતી કે હું સિંગલ છું ને આટલી બધી ફીસ નહીં ભરવા માટે થોડી હેલ્પ જોઈએ, તો તમે મેં કીધું એના જો એટેન્ડન્સમાં સહાય કરતા હોય, હાજરીને એવું થોડું કરતા હોય તો એનું બીજે જોબનું થોડું સેટિંગ કરું. તો મદદ કરી હતી પ્રોફેસરે, પછી કરી. એટલે અત્યારે જોબ એની ચાલુ જ રાખી. જોબ ચાલુ છે. કોલેજ નહીં જતી, એક્ઝામ ટાઈમે ઘેર બેઠા તૈયારી થોડી કરી લેવાય. આમ તમારું ગામ કયું? પુંધરા પ્રોપર. અને રહેવાનું ત્યાં જ? રહેવાનું ના, અહીંયા અમદાવાદમાં. રહેવાનું અમદાવાદમાં. અચ્છા. ગમે બેટા સાડી ને? હા, ગમે મને. જનરલી તમારે તો ડ્રેસ ને એવું વધારે પહેરતા હોય, પણ તો 2-4 સાડી તો કેવું હા, common. પૂજાનું કામ હોય એવું હોય ને ત્યારે અમે સાડી વધારે પહેરીએ કે ભાઈ ચલો હવે આવામાં જ સાડી પહેરવા જ કામમાં આવે, બાકી તો આ કરીએ છીએ. એ વખત પહેરી લઈએ છીએ સાડી. એ વખત પહેરાય. ગળચોળું પસંદ કરીશું. હા. અને તો કેન્સર કેટલો ટાઈમ થયો એમના ભાઈને? 14 વર્ષ થયા. 14 વર્ષ થયા? આ પહેલા ધોરણમાં જ હતી એ વખતે તો. બાબુ ત્રીજામાં હતું. ખાસું ટાઈમ થઈ ગયો. બાબુ અત્યારે કયા ધોરણ? 2013માં, એટલે 14 વર્ષ થયા. બાબુ શું કરે છે? એને હમણાં 6-7 મહિનાથી જોબ ચાલુ કરી, એમ ભણવાનું પતી ગયું. ભેગા જ રહેશે? હા, અમે 3 જ જણ. મેરેજ નહીં થાય? ના, બાકી નથી. પણ આના છોકરું થોડું ભણેલું ગણેલું થોડું સંબંધમાં વ્યવસ્થિત મળ્યું એટલે મેં કહેવાય ને એટલું તો જવાબદારી પૂરી થઈ